કે કોંગ્રેસ પક્ષનો એક કાર્યકર્તા ચૂંટાયેલો જનપ્રતિનિધિ ભાઈ જિગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશને જઈ અને પોલીસની નિષ્કાળજી પ્રત્યે સવાલો ઉઠાવ્યા તો ક્યાંય સત્તામાં બેઠેલા લોકોનો ગ્રાસ લૂંટાતો હોય એમ પોલીસ પરિવારના નામે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને દલિતનો દીકરો સમજીને સરકારે દબાવવાના નિરર્થક પ્રયાસ કર્યા એ ખૂબ નિંદનીય છે। ભાઈ જિગ્નેશ, આ લડાઈ તમારી નથી, આ લડાઈ કોઈ વ્યક્તિની નથી, આ લડાઈ કોઈ વર્ણની નથી, આ લડાઈ કોઈ વર્ગની નથી, આ લડાઈ સમાજની છે, આ લડાઈ ગુજરાતની છે અને અમે સરદારના વારસો તમારી સાથે છીએ, સમગ્ર ગુજરાત તમારી સાથે છે। એ સંદેશ સાથે અમે આ દારૂ અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધની લડાઈ